રાત મને સપનો હાથ આવો હવે હાથનો મારો કોઈક નિકાલ કરવો જ પડશે. પણ હવે ખબર પડતી નહીં મને. પૂરા જોડે જ જવું પડશે. પૂરા કોઈ ઠેકાણું પાડી નહીં ને મજા ડખા રહી ગયા છે મારો. કોઈ જવા રાખો કોઈ નિકાલ આવશે નહીં માનો. તું આવી ને હાથ કર બે કર પેન વાયકન ઊંચું થશે ના થાય બે કઈ આગળ થયું નહીં થયું શું કરવા આવ્યા હતા આમાં થયું એવું ને સારું પેલો અલે આ મારું બેઠું તું જેવો આ હોશિયાર કહેવાય હા અરે હું તો અહીં તાપવા ઉભો થયો તો આ તો સારું થયું મેં પકડીને બેઠો તો ને કાં તો ઊંધો કરી નાખું તું મને ઓહો એવું હતું ને ઓહો સારું તે શું કરવા આવ્યા હતા પેલો હાથનું જે હાથનું આપણે મેં તને નતું કીધું એટલે હા એનું તે તમે કહું કર્યું જ ના કર્યું એટલે હું કરો પુડા તાલ જ નહીં આવતો મારો તાલ નહીં આવવા દે આ થયું તાલ નહીં આવવા દે મને એવું લાગે કોઈ બેહોજી કરે હા બોલો એ હાથ ને રાતે ઊંઘવા જ નહીં દેતો મને વોશ બંધ કરું તરત હાથ થઈ જાય હેરો હું મને નહીં બીવાતું હારું પણ તમે છો હતા મારા હંગાર પણ હું નતો પણ મને તો બીવાવ તમારે તમારે બીવાવ પહેલી વખત તમારી એમ જેલમાં હું વાવા માંડ્યો ને તાનનો મને હારીએ તો બહુ મને હેરાન કરી છે એમ તો કોઈને વાત કરતી જ નથી કરી પણ તમે કહેતા હતા કે હું કોઈક મોટા માણસો હોય એમને પૂછી જોઈએ આ બાપા બધા ગામરે હું તો પૂછી ગયો ફોન કરી નહીં મેર આવે ને તો મેર જ નહીં આવતો હવે તો મુઈ કંટાળ્યો શું કરું આના તો અમે હવે તો બલુબાની કહેવાય ને બલુબાની બહાર જવાનું આજે બહાર જઈએ રે આજે બહાર જઈએ આને જ કહેવાય છે આ બધું આપણે વાત કરી હતી હું પૂછવા દેખો બહાર જઈએ હું તો કરું શું કરું તો એમ થાય મને આનો નિકાલ તો હવે આખું પહેલે લેવું પડવાનું પેલું શું કે પહેલે નહીં આપણું પેલું આખું કહાની જેવું હતું ના કહાની પહેલે કહાની અહીં વાગે નહીં લેવું પડે બેહવાનું લાવો ને યાર કોઈ બેહો કોઈ કા ધૂનો આવી છે યાર એવું મને સારું છે ને હાથ પડી ને એટલે જ આવી છે યાર હાથ અમે વાગે નહીં લેવું પડે રાઠે ઊંધી આવે ને હા એવી મોટી કહાની છે શું કરશું અકીરા બોલાવું કાતો કા બાજુ તારો આવો હ લઈ મને તો પેલા રઘુબા બાજુ જવા દે ને બેહવા તમે ઘરે કંટાળ્યો લઈ એમના બાજુ જોડે જઈને બેહવા દે થોડી વાતો કરીએ ચમનું કર્યું પેલાનું કેમ ફોન કરવાનો રહી ગયો એને બોલાવે મજા આવે લે હું મજા આવી યાર રાતે ઊંઘ નહીં આવતી તું યાર મજા આવી કરી ભૂડા તું તે એટલે હવે બે હાથ કહું થોડો ગપ્પા માર લઈ શું કરો લે આ જો અંભાર તો નામ લીધું ને શેતાન હાજર બસ ને આવું જ પડે ચમ આવું નહીં ગમતું તમને તેરા ભાઈ એવું ગમતું તો ને એટલે એવું નહીં હું એવું નહીં કહેતો કે નહીં ગમતું એમ તો તું આવ્યો તે સારું થયું એમ આમ તમારું નામ લીધું ને હાજર થઈ જાય એમ પેલું નહીં કહેતા શું કે આવડતા તમારી બધી 100 વર્ષ જીવો સારું કહેવાય લો તો તાન કેટલું જીવવું હે સારું કહેવાય પાહા એમ કે તો જીવો અલે આ ડોહા છે આ ડોહા હવે કોક મરવાનું પૂછ્યો લાવો એટલે આ તારી ના મરાય લે શું કરવાનું હતું ને તારે એટલે આજુ તો બધું ઘણું બધું કરવાનું એટલે એ અકીડા એટલે ધૂણો આવા બાજુ તો હું કહું આ બાજુ આવી તું ના ચાલશે હે અહીં ચાલશે આપણે જે પેલું મેં હાથની વાત નથી કરી ઓ મારું સારું રાતે ઊંઘું હોય ને તરત આવી જાય યાર તમારા સપનામાં આવે હજી આવે હજી આવી નહીં ચાલ મેં તું સારું અમારામ તો નહીં આવતું ભાઈ મારે તો નહીં લે રઘુબા હું કહું ખબર હે બોલો ને તો આમનું ખેતર હે ને એટલે એમને સપનામાં આવતા હે તે કોમ કરો તાણ બહુ બોલો આજે ના હોય તો આપણે મોટો મરવા જઈએ એ બાજુ બધા ભેગા થઈ એવી ત્યાં તો નહીં મેર આવતો લે એમ તો કાપલો મારા બે શેતર અંડર વાહી એવડી તો મોટો મરે નહીં તમે પોણી વાળો ને હા આજની આગળ આપણે બેસીએ સદ રાખીએ શું થાય એ બાબા ઓયા તો અરે નોટો બેઠી લાગે આ બાજુ ઓય નોટો બેહી હોય
આમ તો ઉપરે હી પાવરો લઈને તે ઓનું પાણી ચાલુ હોય ને ઓનું બોલવાનું ચૂટ બેઠા ફાટ તાણ ખડી નોટો બેહી એમ કે. નોટો લાગી હતા ને નોટો છે એટલે નોટો જો કામ વગર ના બેઠા હો અમે જો દાડે. વગરના કદી ના બેહીએ તને ખબર હે તો કોમ હોય ને તો જ હું બેહું તને ખબર તો હી એવું આ તો એવું થયું ને પાણી ચાલુ હતું તો કોઈ લાઈન ગમે ઈ જતા પોણી વાળવા ના જવાય હવે તો હું અમને પૂછી જાઉં પોણી વાળવા. તમારા બાપાએ જમીન નહીં રાખી હોય એટલે જમીન તો ઘણી જવું અરે પડે. આ જમીન તો દાડે બધી માર 50 વીઘા પડી છે. તો મારે તો જવું પડે પાણી વારવા તો આ મને ઘઉં એ આ ગફુન તો શું થયું? શું થયું હું તને ઓલી વખત કઈ નતો આયો આવો. શું થયું ખબર હે ને? એટલે આ તો પેલું દોડ્યું ને એની વાત હવે. એમ તો હુઈ હતો એવું તો મારે અવાજ આવ્યો તો અલ્યા, કશું ના હોય એટલે આને હુવા નહીં દેતું પણ રાતે સપનામાં જાય કરવાનો એટલે તરત જ હાથ આઈ જાય હે. જો તો હળીની વાત તો હા. એક વાત કહું? એ રાતે મેં તને ફોન કરતો ને કહાની તો ખબર તું તને કોઈ આવું લાગી હા. તો તું આવી જજે એમ ઘરે મને આયો તો ખરો પણ મને તો એવું થયું કે હવે મારે ખેતર હું કમ આવે તારે ખેતર થતું હતું અને મારો બેટો ખરેખર એ તોરી નેકરો હો આરો જ નેકરો હોય ને એવું જ લાગી મને બે ના લ્યા મારે એવું 2-3 વખત આના ખેતર થયું ને એટલે હું બંધ કરી નાખ્યું આના ખેતરે જવાનું પછી હું આમ આના રઘુભાઈના ખેતર થઈને આવતો રહ્યો તો હું કહું પણ હું રોજ હિન જ જવું ખબર હમણાં આમ દેતો અમે કપેલો હાથ ને કરી દો દેતો અમે હાથ શું તમે આ લાગા સપના જુઓ શું એટલે આ સપના નહીં યાર તમે દોડીને આવતા રહેતા સીધા આમાં આવી જોડે દેતો અમે હાથ નીકળ આવી તમે વાતો ના અલ્યા, કરશો એટલે? અમને ના બનાવશો પાણી વારવા નહીં મોકલવા એમ કયો ના પીવડાવો છો મને એટલે કાપલા હું તને એટલે જે કહીએ અમે સાચું કહીએ લે તને હારા કોકના માટે માટે કહીએ છીએ અમે કોને તો ભાઈ વિશ્વાસ જ નહીં બેસતો મારા ઉપર તો મને ખબર હું પાણી વારવા જાઉં ને એટલે આવી વાતો કરે ને એટલે કાપુ બી ના જાય નહીં ને એટલે હોવા એટલે કાપલા એવું નહીં તો શું છે તો ના, તો તું અમાર વાહન એટલે અમે તારા હારા માટે કહીએ આ કાપો જેવો તો બીવું જ ને ગમે તો હાથ આવે ને હાર વાત તને મારા ખેતરે થઈને જા ના તા ખેતર છે હું નહીં જવાનું હું આ ગોભાઈ ખેતરે જઈને જઈશ એમ તો નહીં જતો તું પાછો બિયા તો નહીં તો જાના એકવાર ખાવો પડે તને એટલે પણ ઈ કેવું ખબર દેખાતું નહીં છમ કરતું નીકળી જાય આ દેખાતું હોય ને હમણાં કે પક્કું. હું નહીં બિયા તો અને અત્યારે કે સમ કરીને નીકળી જાય. ખબર હે રઘુબા મને ખબર હે કે પરચો મળી ગયેલો છે ઈવોને. એટલે પરચો મળે છે પણ સામું દેખાતું હોય તો એ નીકળે ને કશું દેખાતું જ નહીં હું નીકળવાનું તો પછી તને શું કહે એમ કે મને બીક નહીં તો નહીં લાગતી જ લે તને એટલે નહીં લે પીતો આજ તો નહીં પીતો મને ખબર હે કે પાણી વારવા જવાનું હોય ને તે નહીં પીતો આજે ને કે ખબર એ, છે એક કામ કરો અથવા તમે છે ને પોણી વાળવા જવાનું કહો ને પાણી તો વારું જ પડશે ને. તો પોણી વાળવા તો તમે જાઓ હા. પણ અમે આ ગફુમના ખેતરે જશું ચમ કે હા હાથનું પેલું હારું આ ચેક કરવું આ છે તો ટ્રાય કરવા જવું આ હમણાં. દેખ કે નહીં આ જોડે જોડે જ ખેતર હા ઓહો આવી વાતો કરો છો ગોળા જેવી તમે આની વાતોમાં આવીને તમે બીવો હો એક કાબા એક કામ કર પીવા આમ તો જો. તું હોત ને તોય ના બી ના આમનું ખેતર જોડે જ છે મારું ખેતર જોડે છે હું તમને આખી રાત પાણી વાળે જો મને એવું થાય ને તો અહીંયા આવું નહીં આખી રાત પાણી નહીં વાળવું કે હું અહીં તો ચો તું આવું પાણી ચાલુ કર ના ઉભરે આખી રાત. આવવાનું જ નહીં. તું પાણી ચાલુ કર અને 2-3 માં મેલી અને અમે ઓના જ ખેતરે જઈએ ઈ. તું એ અહીંયા આગળ આતો રે એક કામ હા કર ભાઈ કરાય તું આ છે ને આપણે ચેક કરીએ આ હા હું મારું પાણી મેલું ઊંચી ઉડતા આવું એટલે 2-3 માં તોડી ના એમ કહું ચમ હમત તો પછી કલાક પછી પાહો જજે એવું દૂધ ના મારે બધા બે બધા ત્રણ માં ના ખાવું. મેળાવે તો 5-6 માં ઠોકી નાખી એવું ના કરે આના તો પાછું ખેતર બહુ આલુ છે ઓવી ભૂંડિયા ભૂંડિયા જેવા તમને ખબર ભૂંડિયા જેવા આવા હું ખાય છે મારા ઘઉંના આમાં ઉઘાડી દે તો મારા ઘઉંના એટલે આ 15-20 મિનિટમાં કશું ના થઈ જાય તારું ખાઈ જાય બધું શું ખાઈ ના જા ભૂંડિયા તમે જોયા છો ટોળા આવે ઓહો તારા એકલા ખેતરમાં જ આવે હ અમારા ખેતરમાં નહીં અમારા ખેતર આવતા જ નહીં તમારા બધા ના હોય તો હું શું કરું તો તમે હાચવા જાઓ મારા તો તઈ ખબર ખૂણે પડે. હવે લે હાચવાનું અમાર ના આવે. નહીં આવતું. આમના ખેતર આખો એક ટોળો એવો નીકળ્યો હતો ને મારા આમના ખેતર ઉડો થાય ને મારા ખેતરમાં ઉડો તો નીકળ્યો હતો મારા ખેતરમાં પગ હાચવાય નહીં આવતા રહ્યો ને આખી રાત. હાચવાય નહીં રઘુબા. આવતા. કોને હીરો જ પરચો મળી ગયેલો એક ઘઉંનું ડાળખી નહીં પડેલી મારા ખેતરમાં બોલો હા આ હું જોઉં છું. સવારે જ જઈને આવ્યો પાછું હું હું ખેતરે જઈને જોઉં યાર. મને હા, ચિયો તે એવું લાગે તો કે આજે અમે એ બાજુ જઈએ એટલે મળીએ ભેગા થઈ મારા ખેતરે જ છીએ અમે હો ને આ તો આવજો તો મારે પાણી ચાલુ છે લે હાલો. એ ચાલીને હું એ થાક્યો ખબર પડી જવાની છે. હો ને હું કહું ખબર મને જ્યાં પરચો બતાવશી ને તાનું મને ખબર પડશે આ ભાઈ ધોતી લેવાય રહેવાનું નહીં
પણ આ તો બધું સિંહ રખાતું હે બહુ અભિમાનકારી છે યારો હે ને આ કાપનો છે ને બહુ અભિમાનકારી છે મારો બેટો બીઆઈ છે પણ હા ને કહેતો નહીં મારા હારા મને બીવડાવવાનું કહેતા હતા લે આમ હાથથી કહેશે ને તેમ નીકળશે એટલે આ તો કાબો છે નીકળતો હોય ઠંડી ઠંડી બહુ ઠંડી પડે છે એ ભગવાન કાઈ ગયો ચાલીને હુએ થાક્યો મારા બધા કહું ઘર નાખેલા આ હે ને બાપુજી ના હોતા નહીં ને એ જ લોચા નહીં પડતી હા તેને ગફુના ઓલો ગફુના ઘઉં ભગાય ને તાણે ખબર પડે કે ભૂંડિયા છે એવા ઓહા નહીં પડતી ભૂંડિયા હાચવાની આવે એ છે ને મત બીવડાવો ભલે કેમ ભગી જતા હવાનું ખબર પડે ચાલીને એ રાતો અંધારી સતત મને લાગે ને એટલે હાથનું કીધું ને એટલે મને હાથના ભંકાળ આવે હિંમત થાય મારે બીવવા માટે આવું બધું બહુ પાણી બધી લાવે એવું કાબુ તો બોલો હવે તો આ ઓલવાઈ ગયું પેલો ચારનો જોઈ કાઢલો લાકડા નહીં બહુ પડે હવે લગન નીકળવાનું હેઠ તારે ખેતરમાં આવવાનું પાવ કાઢલો 2-3 વાટા મારશે પાવ તરત જ આવશે હમણાં પાવ બીજા તો મારા મફતિયા લાકડા હોય ને એવી રીતે મારા બધા બાર મંડ્યા ઘરે લઈ જજી બખાના કરી હેડો આખી તું જતો જ જાને ટોલી ખાલી કરી ફાળો ઊંચો આવતો નહીં ટુકડ્યા યાર તો મોનથી નહીં રહું આખા દાણા ઘરે રાખડી ખાતું હોય પાણી લાકડાની વાત કરે તો ખબર પડે વાય પેલા માં ત્યાં ઘરે હું આવું કેટલી વખત ડોસી નકરી તને અંભરા જ કરતો હોય આ નડો હારી કાઢ નાખો તાર ડોસી આવે ને હું ત્યાં ઘરે આવું ને એટલે તાર ડોસી રહી ને એ મને અંભરા જ કરતી હોય તું વાપરો શું કરવા તા અરે પણ ઘરે એવું આપણે જે ડોસી લાકડો હું તાર ડોસીનું મારા ઘરે લઈ જજે ટવાલી ભરીને તાનો શું લાકડો આ ડોસીનું વાપરવા નહીં આવતો હોય પેલો એ સીમ એટલે થોડીક કમ ડોસીને ચડાવું ને તો તને પડે ને મને નહીં લાગતું કે ડોસી તું ચડવા આવતો હોય તો શું કરવા આવું એ તો હવે તને ખબર શું કરવા આવતો હોય તું તને આમ થોડુંક પંડાવાળા જ આવું તારી ડોસી જેવી એમ બોલ સાથે ધક્કા વધારી દીધા અમારા આમ આવું હવે તારા મિલી સમને આવી રીતના ધોરી જવાય તમે કીધું તું સાચું હાથ આવ્યો નહીં કહેતો આ ધોતી લેવા નહીં લે તને ના પાડી એની હવે જવાનું તો તું જાય ખેતરે થઈને નીકળતો ને ઓ ખેતરથી નીકળી ગયો પણ તારા ખેતરમાં ના આવ્યો તો મારા ખેતરે આવ્યો બે ખેતરવાના શેટા નહીં બોલ આ ન મન મારે તો ને એટલે જીઓ લાગે ને બીવડાવ હે એવો આમ તબલા ઉપર ચડતો હતો ને
ચોપડો ચડતો હતો થોભલા ઉપર ચોપડા પર ચડતો હતો થોભલા ઉપર તમે કરો થોભલા પર આમાં થોભલા ઉપર ચડ્યું બોલો અને હું તો જોઈ એવો નાખો ને ત્યારે તો મને તો એમ થયું કે ભણકાર આવે આ તો એક થાળી ચડવાનું ચડ એ ગફુ જોઉં તો મને લાગે મને આપણને બીવડાવવાનું કરી લાગે આજ કે હેલે કાપલા હા કે રાત કહું છું બહુ એક ના કામ કર ના ભાઈ તું ગપ્પા મારી રહ્યો મને એવું લાગે હા હું તમને બતાવું એક જગ્યાએ હેલો એ રીત જગ્યાએ હાથી ઉપર લગભગ આવ્યો. જવાનું જોઈ ને હેડો છે તાણ અમે થોડો જોયો રઘુરાન બીજાને તાણ હું અભી આપણે તમને લાગતું નહીં આ ગપ્પા ખુલ્લે રાતીના ધબકારા વધી અમને ગયા બતાવી બોલો. ગયું તમે બી તો જોઈ લો અને પણ આવી રીતે ધોઈને હવે તને ખબર પડી છે દિયો ભાલું લો હા બીજો દઈ છી અહીંયા તો હા અહીંયા તો બીજો તારી હતો વાટીને બે હીરો આવી રહ્યો ઓવા. આ કાપલી હતો આ કાપલી ઈ કોઈ આવી જતું હે આપણે આ બીવડાવા છે આમ તો ના સોહી ચોપલે ચડતો ચોપલે તું બતાવી ગયું તો અહીંથી ચડે અહીંથી ચોપલે ચડતો તો આમ આપણે તને કહું દેખાય આ છે રેઠાઈ લઈને ના ના પૂરા ચો દેખાય હું અમે ચો દેખાય હું હાથ ચો દેખાય છે આ તો હમણાં બીવડાવવાનું કરી રહ્યો ને આવડી ચડતો તો ઈ ચો થઈ એટલે આ કાબલા મનના વ્યાયામ તારા ઓય નરું ખોલું હી નરી ઘરો હી પાવરો લઈ લેવા દે પાવડો લઈ લે પાવડો નાખીને આવેલી આ તો નાખવો જ પડે ને જે આ કેટલો તમે ફાટી મને ફરકાવ્યો આ તો કે બીવડાવવા આવેલો આપણને હાથ વહીને નીકળ્યો તો અરે અમે તો તને ભણતા આ મને ધોતીઓ નીકળી મને પેલા હરકતા મી નીકળતો એટલે હા તું ધોતી પેલા પહેરજે હરખું ધોતી પહેરજે ધોતીઓ હવે ખડજે પહેરશું હેલો હા ધોતી ખડજે પહેરશું મને હવે અહીં નહીં રહ્યા હા ના સાચું કહું છું અહીંયા જતો ગળાની સોગર માર ઘઉંની સોગર તમારા મનના વ્યાયામ હોય હમણાં કોઈ દાર બીવડાવતો નહીં હું તો આવું કહું ને એમ નહીં. તમને દેખાડે તો સારું હોય એમને કાબુજી અમને બીવડાવી ને તાને ખબર ઓહો, પડી ખબર અમને. પડે. આમાં કોઈ દાન ને બીવડાવતું આવું તો નહીં બીવડાવતું. હા? કોઈ દાન ના બીવડાવ આમાં તમને ખબર પડે તમે નથી. હા મારું દેશી એન્જોય હા